નમસ્કાર મિત્રો, કેમ છો? આજની પોડકાસ્ટ શ્રેણીમાં ખાસ મહેમાન છે જેઓ વર્ષોથી ઇઝરાયલમાં સ્થાયી થયા છે, પણ પાછા રિટર્ન થઈ અને પોતાના હૃદયમાં આપણું લોકસાહિત્ય અને જૂનવાણી ભજનો અને લોકગીતોને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. જેમના સ્વરમાં સૌરાષ્ટ્રની સુગંધ છે અને હૈયામાં પાનબાઈ અને ગંગા સતીની વાણી છે. તો એવા જ સોશિયલ મીડિયામાં ખૂબ જ એમના વિડીયો આપણે જોયા છે એવા નીરુબેન ઓળેદરા આજે આપણી સાથે છે. તો આજે આપણે એમની સાથે વાત કરીશું અને એમની જોડે ભજન સાંભળશું. તો કેમ છો? સ્વાગત છે બેન આપનું. આપણે આ શરૂઆત આપણે કરીએ ભજનથી. એક જે પાનબાઈનું ખૂબ જ લોકપ્રિય ભજન છે, વીજળીના ચમકારે મોતીડા પર્વો. તો એનાથી આપણે શરૂઆત કરીએ. ચોક્કસ. સીતારામ ને રામ રામ ડાયરા બધાને. હે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, એ અચાનક અંધારા થાશે, એ જોતરે ખૂબ મજા આવી. આ સોંગ શું કે આપણે તો અમે થોડીક બહારની ભાષા વાપરીએ, હિન્દી ઇંગ્લિશ, તો સોંગ ગઈ અને પકડાય. આ એક ભજન એવું એવરગ્રીન છે કે જે પુરાના જે ગંગાબાઈ અને ગંગા સતી જે થઈ ગયા એમને ગાયું હતું, અને ઝવેરચંદ મેઘાણીએ પણ એમના કંઈક સૌરાષ્ટ્રની રસધારમાં ઉલ્લેખ કર્યો છે. અને આ દરેક સ્ટેજ ઉપર આ હોટ ફેવરિટ સોંગ છે. અત્યારે જેનજીને પણ આ સોંગ પસંદ છે. તો તમને આ અત્યારે આધુનિક યુગમાં આ ભજન ગાવાની પ્રેરણા ક્યાંથી મળી? કેવી રીતે પ્રેરિત થયા? કે ફ્રી ટાઈમમાં વધારે પૂરતા જો હું તો ભજન જ સાંભળતી હોય, બરાબર, કામ કરતી હોય તો ગાવતી હોય, અને બસ ભજન સાંભળવાનો શોખ વધારે મને. બરાબર. તો આ તમારે શું કહેવાય કે ભજનનો શોખ ઘણા બધા જોયા છે મેં ફેસબુકમાં રીલ પણ, રોટલા ઘડતા ઘડતા પણ ભજન ગાવો છો. તો હજી એક થઈ જાય ભજન જે ઓલું કંઈક છે ને, છૂટા રે છૂટા છે તીર ના મારો ભાઈજી, આ એક હજી. હે છૂટા છૂટા તીર હવે હે નો મારીએ રે બાઈજી, એ અમથી સહ્યું નાવા એ જાય, એ કલેજા મારા જોને એ વિધિ
ખરેખર અવાજ એમનો ખૂબ જ સુંદર છે અને કોકિલકંઠી અવાજ જે કહીએ આપણે તો પણ કંઈ ખોટું નથી. અને જૂનવાણી ભજન જેમાં ખરેખર ભાવ છે ને બેન સોનબાઈ માના પણ કંઈક આરાધક છે, તો સોનબાઈ માના પણ ભજન ગાવે છે. તો એકાદ બે સોનબાઈ માના ભજન સાંભળીએ. ચોક્કસ. હે કાળી અંધારી આમાં કાયું જ નહીં, કાળી અંધારી એ આમાં કાયું જ નહીં, એ વરણ માથે પડી રાત. હે જગતે જોતું ઓલા મોઢડા ટીમે, એ જાગતી જોતું ઓલા મોઢડા ટીમે, આયુગી પર ભાત લાખાર લો બળિયાળી, એ બાજુ તું ને ભેળિયા વાળી, હોનલમાં કપાડી પોતા વાટ પાડવા વાળી, એ મોઢડા ટીમે એ નોતરા માળી, ચારણો શાખ પ્રશાખ, મોઢડા ટીમે એ નોતરા માળી, ચારણો શાખ પ્રશાખ. હે રાજયુડી અને આબડાં કાળું, એ રાજયુડી અને આબડાં કાળું, એની હું રાજપુરે છે શાખ, ઉગમણા ઓરડાવાળી, ભજું તું ને ભેળિયા વાળી, હોનલમાં કપાડી પોતા વાટ પાડવા વાળી. મિત્રો આજે હવે આપણે વાતો ઓછી કરવી છે ને માત્ર આ ભજનો અને ગીતો જ સાંભળવા છે. તો હજી એક બેન બીજું થઈ જાય, તમને જે ગમે એવું સોનલમાનું ભજન હજી એક સોનલમાનું થઈ જાય. ચોક્કસ. હે તારા એ છોરું નીલેવા પાડ, એ હોનાલ થાજે આંબરીશ, એ મદ દરિયે એ નાવડું છે રે નોધારું, અને સમરણ એ કરીએ હોનાલા તમારું, ઈ નાવડું પાછું એ તારવાને નોધારું, એ હોનાલા થાજે આંબરીશ. ખૂબ સારું, ખૂબ જ સુંદર અવાજમાં અને જૂનવાણી જે આ ભજનો છે એ સાંભળીએ છે અને ખરેખર મજા આવે છે. તો મન થાય છે કે આ ભજનો સાંભળ્યા રાખીએ અને ફરી શું કહેવાય કે જૂનવાણી જે સોંગ હતા અને જે ભજનો હતા, ગીતો હતા, એ જ આજે પાછા સાંભળવા ઘણા વર્ષો પછી મળ્યા છે. અને જે લાઈવ મજા છે એ કંઈક અલગ છે. અને બેન આ જૂનવાણી ભજનો છે અને એના છતાં પણ જે જૂનવાણી સાચા પ્રેમ, અત્યારે તો જો કે પ્રેમ છે એ કાંઈ પ્રેમ છે જ નહીં, ખાલી વાતો છે પ્રેમની. પણ જે જૂનવાણી પ્રેમ હતો, જેમ કે માંગડાવાળો અને પદ્માએ પ્રેમ કર્યો છે, તો પ્રેમના ગીતો પણ ગાવે છે અને પ્રેમના ભજનો પણ ગાવે છે. બેન, તો આજે તમે પ્રેમના દુહા એક બે સંભળાવો, માંગડાવાળાનો છે કે પછી કંઈક તમે હમણાં એક મેં સાંભળ્યો તો સાજણ સાજણ વાળો, એવા બે ત્રણ દુહા સંભળાઈ ગયો. પણ સાજણ તારા એ સ્નેહમાં
તમે માંગડાવાળાનો કયો તો એકાદો ઈ પણ હા સંભળાવીએ. માંગડાવાળાનું તો શું કહેવાય કે અમર પ્રેમ હા. કહાની છે. પણ પદ્મા એ પદ્મા તારો પ્રીતમ અરે તો હિરણની હદ માર્યો હે પણ એને જા જા કે જો જુહાર અરે એમ મરતાય બોલો માંગડો. વાહ. હજી એકાદો જો તમને ફાવે એવો હોય તો ઓલું કંઈ કહે છે ને કે પદ્માએ ચોપાટું પાથરી એ ટાઈપના હજી એકાદ બે. આપા ઘડિયું બોલે દઈએ તો અજે હે પણ પાઘડિયું જોને 50 અરે પણ એ માયા ટિયાળીએ કઈ નહીં હે પણ ઈ ઘોડો હે ઘોડો ને યહવાર અરે હું તો મીઠાઈનો ભાડું માંગડો. વાહ. આજે પણ રૂવાડા ખડા થઈ જાય એવા દુહા છે અમર પ્રેમના, જે અત્યારે તો આ ખાલી બધી કહેવતો છે કે પ્રેમ છે ને પ્રેમ, બાકી કાંઈ નથી. હકીકત જે આ હતો પ્રેમ એટલે ત્યાગની ભાવના એ છે. તો આપણે મેનારે બોલે ગંઢ ને કાંગ એવું કંઈક છે, મને બહુ નામ યાદ નથી. એ એક એ કાયાના કુડા રે ભરોસા કે દેહુના જૂઠા રે દિલાસા જ મારી એ મેના રે બોલે રે ગાઢને એ કાંગ રે આજ મારી એ મેના રે બોલે રે ગાઢને એ કાંગ રે એવી મેનાને મેં કરાણા બે એક છે એવી મેનાને મેં કરાણા બે એક છે કે એને તમે જુદા રે ન જાણો એને તમે જુદા રે ન જાણો એને તમે જુદા રે ન જાણો યાજ મારે એ મેના રે બોલે રે ગાઢને એ કાંગ રે. વાહ, ખૂબ સરસ. અને આ શું કહેવાય કે જૂનવાણી ગીતોમાં પણ ખૂબ સરસ ભાવ હોય અને સાથે સાથે કંઈક મોટિવેશન પણ આપણને મળતું હોય છે. એક પેલું સોંગ છે ને કે જે મેરુ રે ડગે જેના મનડાનો ડગે, એ ટાઈપના ભાવ પણ બેન વાછરા દાદાના પણ કંઈક ભજનો ગાવે છે કે જે રાહડા હોય છે, તો એકાદું વાછરા દાદાનું સંભળાવો. હે બેની બાને કોલ તો આપી રે કે બેની બાને કોલ તો આપી રે ધજાલય દરામની સ્થાપી પડાણાના પોંથડા કાપી રે એ મારતે ઘોડે આજ બેન
મિત્રો આ વાછરા દાદાનું પણ જો ભજન સાંભળીએ તો ખરેખર રૂવાડા ઊભા થઈ જાય, કારણ કે વાછરા દાદા એવા શૂરવીર હતા કે ગાયો માટે થઈને ખપાઈ ગયા છે અને બેને બોલાવ્યા અને લગ્ન અધૂરા મૂકી અને પોતે યુદ્ધમાં વીરગતિ પામ્યા. તો ખરેખર એક શૂરવીર હતા. આવા શૂરવીરોના ભજનો અને ગીતો હજી પણ આપણા હૃદયમાં એવા ને એવા ગુંજે છે. તો હજી એકાદું કંઈ પણ તમને ગમે એવું એકાદું સંભળાવી દો. એક ચોકીદાસનો આપણે રાહડો હોય એવું સંભળાવો. હા, જોગીદાસ. ये वो जंग तोरे खेले रे ए जोगी दासियो, ये वो जंग तोरे खेले रे ए जोगी दासियो, અને ખમણ તારી એ ખાનદાની ને રંગ છે રે હો રાઠના એ હવાજ, એ એવો ફૂક્યો રે હાવજ રે એ હાદલનો બેટડો, એ એવો જંગ તોરે ખેલે રે એ જોગી દાસીઓ, અને ખમણ તારી એ ખાનદાની ને રંગ છે રે હો રાઠના એ હવાજ, હે અધૂરિયાથી એનો હોય દલડા કેરી વાત રે એ વીરાબાઈ રે એ નરપુરા મળી જાય તો એ રાવ રેડીએ રે એ આવા ખાડા રે ખાબો ચિયાની એ ડેડકી રે કઈ શું જોડે એ જ સમદારિયાની લેર રે એ વીરા બાયલ રે એ નરપુરા મળી જાય તો એ રાવ રેડીએ રે કે આવા દુરીજનને દઈએ યાડા એ ડુંગરા રે જી, કે મારા હરિજનને મળીએ એ મુખે મુખ રે એ વીરાબાયલ રે એ નરપુરા મળી જાય તો એ રાવ રેડીએ રે. મિત્રો આ ખરેખર ખૂબ સુંદર ભજન લીરબાઈમાનું ભજન હતું. અને હવે આપણે છેલ્લું ભજન નાથાતાનું લઈશું, કારણ કે આ ભજન તો આ સાંભળ્યા કરશું તો દિવસ ક્યાં વયો જશે કંઈ ખબર નહીં પડે. અને આ ભજનો અત્યારે ઘણાને ખબર પણ નથી પડતા. અને મેં તો આવી ભજનવાળી ચોપડી જોઈને મને ખૂબ આનંદ થયો કે ભજન વાણીની આખું બેન પાસે છે અને સંતવાણીના આરાધક છે. તો ખરેખર ખૂબ સુંદર ભજનો ગાવ્યા. તો આપણે છેલ્લું એક નાથાતાનું ભજન લઈ લઈએ. હે પાગ બરડાની પાગ બરડાની હે જેણે જામજુ કાવ્યો, પાગ બરડાની હે જેણે જામજુ કાવ્યો, એનું નામ મોઢો નાથ
મિત્રો આ પણ હતો એક નાથા હતા સુરવીર વિશે તો આપ બધા જાણો છો. તો આજના આ ભજનના વિશેષ કાર્યક્રમ કહીએ કે આ પોડકાસ્ટ કહીએ તો બેનના મુખેથી સૌરાષ્ટ્રના મોટાભાગના સુરવીરો અને અમર પ્રેમ કહાનીઓના ભજનો અને ગીતો આવી ગયા છે. જેમ કે જોગીદાસ ખુમાણ જે આપ બધા જાણો છો, સૌરાષ્ટ્રનો સાવજ, અને નાથા મોઢવાડિયા જે એક સુરવીર બારવટિયા થઈ ગયા, જેમાં જામ સાહેબનું પણ આખું ફોજ નાથા હતા ને ઝૂકતું. તો આ પણ એક સરસ મજાના ભજનો. પછી અમર પ્રેમ કહાની જે વીર માંગડાવાળો અને પદ્માવતી થઈ ગયા એના દુહા સાંભળ્યા. પછી વાછરા દાદા જે મહાન સુરવીર થઈ ગયા, એક મહાન રાજા હતા જેને લોકોએ ભગવાનનું બિરુદ તો આપ્યું છે પણ ખૂબ એક નાના બનાવી દીધા છે કે ગાયોના વારે, પણ હકીકતે ગાયોનો વાર નહોતા ગયા, પણ એ બહુ મોટા રાજા હતા અને બહુ રજવાડાઓ જીતેલા, અને એને દગાથી વાછરા દાદાને મારવામાં આવ્યા. અને એ વાછરા દાદાનું પણ આપણે ભજન સાંભળ્યું. અને જે જૂનવાણી ભજન અને સંતવાણી જે ગંગાબાઈ અને સતી પાનબાઈના ભજનો પણ સાંભળ્યા અને સોનબાઈઓના ભજનો સાંભળ્યા. તો ખરેખર આ સૌરાષ્ટ્રની ધરતી જે આપણે કહીએ છીએ કે સુરો સંત સુરા અને સુરવીરોની ધરતી છે, દાતારોની ધરતી છે. તો એના ભજનો ખૂબ મજા આવી અને સાંભળવાથી આવા હજી પણ આવા રત્નો આપણે બેન જેવા રતન પાકે છે કે બાકી તો અત્યારની યુવા પેઢી અને આપ સોશિયલ મીડિયામાં જુઓ છો જે લેડીસો છે એ ગમે તેવા ડિસ્કો કરીને પણ ગમે તેવા દેખાવા કરી અને ફેમસ થવાની હોડમાં છે. પણ કદાચ આમનું તમે સોશિયલ મીડિયા પેજ જોશો તો એક ઉપર કંઈક લાખ વ્યૂ ઉપર તો ખરેખર ઘણા બધા મેં વિડીયો જોયા છે કે લાખ ઉપર વ્યૂ છે. તો આવા ભજનો હજી પણ દિલમાં રાજ કરે છે અને આવા ભજનોના આરાધક છે કે સંતવાણીના આરાધક છે. તો ખરેખર ખૂબ મજા આવી અને સાંભળીને આપ બધા પણ જોજો, બેનના વિડીયો જોજો અને સાંભળજો. ખરેખર જૂનવાણી જે આપણું ધરા કહીએ ધરોહર, એ સાંભળવાની ખરેખર કંઈક મજા અલગ છે. અને સંતવાણી આવીને આવી જીવંત રહે એવી શુભકામનાઓ. અને આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતા એપિસોડમાં, કંઈક નવું લાવશું. જય મા લીરબાઈ, જય